શું એવું બની શકે કે આપણે જે રીતે વૈશ્વિક શક્તિને માપીએ છીએ તે દૃષ્ટિકોણ જ કદાચ અધૂરો હોય? આજે આપણે એક એવા નવા સૂચકાંક પર નજર નાખીશું જેણે દુનિયાભરના નિષ્ણાતોને વિચારવા પર મજબૂર કરી દીધા છે અને જે વૈશ્વિક વ્યવસ્થાને એક બિલકુલ અલગ જ રીતે આપણી સામે મૂકે છે. ચાલો સીધા જ મુખ્ય વાત પર આવીએ. જરા વિચારો, દુનિયાની સૌથી મોટી લશ્કરી અને આર્થિક મહાસત્તા અમેરિકા એક નવા ગ્લોબલ રેન્કિંગમાં 66મા સ્થાને કઈ રીતે હોઈ શકે? ઘાના અને ગ્વાટેમાલા જેવા દેશો કરતાં પણ પાછળ. બસ આ એક સવાલ જ આખી રમત બદલી નાખે છે. તો આ ચોંકાવનારું પરિણામ આવ્યું ક્યાંથી? આની પાછળ છે જવાબદાર રાષ્ટ્રોનો સૂચકાંક એટલે કે RNI, જેને તાજેતરમાં જ નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યો. અને સમજી લો કે આ માત્ર કોઈ રેન્કિંગ નથી, આ તો વૈશ્વિક તાકાતને જોવાનો એક સંપૂર્ણપણે નવો નજરિયો છે. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ફાઉન્ડેશન અને JNU જેવી ભારતની જ કેટલીક ટોચની સંસ્થાઓએ સાથે મળીને આ સૂચકાંક બનાવ્યો છે. અને એનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય મહાનતાની વ્યાખ્યા જ બદલી નાખવાનો છે. અહીં ફોકસ એ વાત પર નથી કે કોણ કેટલું શક્તિશાળી છે, પણ એ વાત પર છે કે કોણ કેટલું જવાબદાર છે. તો આ મહાનતાની નવી વ્યાખ્યા છે શું? આ સૂચકાંક પરંપરાગત શક્તિ એટલે કે પાવરથી હટીને જવાબદારી એટલે કે રિસ્પોન્સિબિલિટી તરફના એક મોટા વૈચારિક બદલાવ પર આધારિત છે. જો આ સૂચકાંક બનાવનારાઓનો મુખ્ય તર્ક એકદમ સીધો અને સરળ છે. જવાબદારી વગરની શક્તિ લાંબો સમય ટકી શકતી નથી. અને આજના સમયમાં જ્યારે દુનિયામાં આટલા સંઘર્ષો ચાલી રહ્યા છે ત્યારે આ વાતનું મહત્વ ઘણું વધી જાય છે. તો આ RNI એટલે કે રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સ છે શું? સાદી ભાષામાં કહીએ તો એ દુનિયા માટે એક નૈતિકતાનો અરીસો છે. એ નથી જોતું કે કોઈ દેશ કેટલો પાવરફુલ છે, પણ એ જુએ છે કે એ દેશ પોતાના પાવરનો ઉપયોગ કેટલી જવાબદારીથી કરે છે. હવે સવાલ એ થાય કે આ કામ કઈ રીતે કરે છે? તો એના 3 મુખ્ય પાયા છે. પહેલું, આંતરિક જવાબદારી એટલે કે દેશ પોતાના નાગરિકોનું કેટલું ધ્યાન રાખે છે. બીજું, પર્યાવરણીય જવાબદારી એટલે કે પૃથ્વી પ્રત્યેની શું ફરજ છે. અને ત્રીજું, બાહ્ય જવાબદારી મતલબ કે બાકીની દુનિયા સાથે એનો વ્યવહાર કેવો છે. ચાલો હવે આપણે એ સવાલ પર પાછા ફરીએ જેની સાથે આપણે શરૂઆત કરી હતી. જોઈએ કે આ લિસ્ટમાં હકીકતમાં ટોપ પર કોણ છે અને જે દેશો પોતાને મહાસત્તા કહે છે એ કેમ આટલા પાછળ રહી ગયા. તો આ રહી ટોપ 10ની લિસ્ટ. તમે જોશો કે સિંગાપુર નંબર 1 પર છે અને આખી લિસ્ટમાં યુરોપ અને એશિયાના નાના, સ્થિર અને સારા શાસનવાળા દેશોનો દબદબો છે. આ એવા દેશો છે જે મોટી મોટી સેનાઓ પર નહીં પણ પોતાના લોકો અને પર્યાવરણ પર વધુ ધ્યાન આપે છે. અને હવે મહાસત્તાઓ, આપણે જે સવાલથી શરૂ કરેલું એનો જવાબ અમેરિકા છે 66મા સ્થાને. અને નવાઈની વાત તો એ છે કે અમેરિકાનો સૌથી મોટો હરીફ ચીન એનોથી બહુ દૂર નથી. એ છે 68મા સ્થાને. આ એ બતાવે છે કે ભલે બંને દેશો ગમે તેટલા શક્તિશાળી હોય પણ જવાબદારીના માપદંડ પર લગભગ એક સરખા જ પડકારોનો સામનો કરી રહ્યા છે. અને રશિયા? એ તો છેક 96મા સ્થાને છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાં સામેલ થવાથી તમારા જવાબદારીના સ્કોર પર કેટલી મોટી અને નકારાત્મક અસર પડે છે. આ ચાર્ટમાં આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આનું કારણ એ છે કે RNI એવા દેશોને નીચો રેન્ક આપે છે જે લશ્કરી દખલગીરી કરે છે, પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડે છે અને જેમના દેશમાં જ ઘણી અસમાનતા છે. અને બસ આ જ છે મહાશક્તિઓનો વિરોધાભાસ. હવે વાત કરીએ એક સૌથી મોટા અને કદાચ સૌથી મહત્વના પરિણામની, ખાસ કરીને ગ્લોબલ સાઉથ માટે. અને એ છે ભારતનું પ્રદર્શન. ભારતે આ લિસ્ટમાં 16મું સ્થાન મેળવ્યું છે. આ એકદમ જોરદાર અને ધારણા કરતાં ઘણું સારું પ્રદર્શન કહી શકાય, જે ભારતને જવાબદાર રાષ્ટ્રોની ટોચની હરોળમાં મૂકી દે છે. પણ આ 16મો રેન્ક કેટલો મહત્વનો છે એ સમજવા માટે આ ટેબલ જુઓ. ભારતે મોટાભાગના G7 દેશો અને બ્રિક્સના તો બધા જ દેશોને પાછળ છોડી દીધા છે. આ ખરેખર બહુ મોટી વાત છે. તો સવાલ એ થાય કે ભારતનો સ્કોર આટલો સારો કેમ છે? એના મુખ્ય કારણો છે બાહ્ય અને પર્યાવરણીય જવાબદારીમાં એની મજબૂતાઈ. જેમ કે UN પીસકીપિંગ મિશનમાં એનું યોગદાન, યાદ છે વેક્સિન મૈત્રી કાર્યક્રમ? પછી એની બિનઆક્રમક વિદેશ નીતિ અને પુનઃપ્રાપ્ય ઉર્જા, ખાસ કરીને સોલાર એનર્જીમાં જે કામ થઈ રહ્યું છે તે. ચાલો હવે જરા મોટી તસવીર જોઈએ. આ ઇન્ડેક્સ ખાલી એક લિસ્ટ નથી, એનાથી પણ ઘણું વધારે છે. એક વ્યૂહાત્મક સાધન જેવું છે.
આ સૂચકાંક એ પશ્ચિમી દેશો દ્વારા ચલાવાતા સૂચકાંકોનો એક ડેટા આધારિત જવાબ આપે છે, જેમાં ઘણીવાર ભારત જેવા દેશોને નીચો રેન્ક અપાતો હતો. આ ઇન્ડેક્સ કહે છે કે કદાચ તમે જે માપપટ્ટીથી માપી રહ્યા છો એ માપપટ્ટી જ ખોટી છે. અહીંયા મૂળભૂત રીતે બે અલગ અલગ વિચારધારાઓનો સંઘર્ષ છે. એક બાજુ છે પશ્ચિમી માપદંડ, જે જીડીપી, લશ્કરી તાકાત અને અમુક પ્રકારની સ્વતંત્રતા પર વધુ ભાર મૂકે છે. અને બીજી બાજુ છે આ નવું ભારતીય માળખું, જે જવાબદારી, વૈશ્વિક સુખાકારી અને ટકાઉ વિકાસને કેન્દ્રમાં રાખે છે. અને આ આરએનઆઈના જે પરિણામો છે એ ભારતની વિશ્વગુરુ બનવાની અને ગ્લોબલ સાઉથનું નેતૃત્વ કરવાની જે મહત્વાકાંક્ષા છે એને સીધું સમર્થન આપે છે. આ ભારતની સોફ્ટ પાવર અને એની રાજદ્વારી પહોંચને જબરદસ્ત રીતે મજબૂત કરે છે. અને છેલ્લે આ આખો ઇન્ડેક્સ આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને મૂકી દે છે: આજના સંકટોથી ભરેલા વિશ્વમાં મહાસત્તાની સાચી વ્યાખ્યા શું છે? શું એ દેશ મહાસત્તા છે જેની પાસે સૌથી વધુ તાકાત છે, કે પછી એ દેશ જે સૌથી વધુ નૈતિક જવાબદારી બતાવે?